હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટમાં ગણિતમાં પ્રશ્ન 5માંનો બ લઈશું। એમાં શું કહે છે, નીચેના દાખલા ગણો। પ્રકરણ 11 છે। તો પહેલો છે અવિભાજ્ય અવયવો પાડીને નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપમાં લખવાના છે। તો કે 900ના તો અવિભાજ્ય અવયવ પાડેલા છે। તો કે 450 દુ 900, 225 દુ 450, 75 તરી 225, 25 તરી 75, પાયો પાયો 25, 5 એકુ 5। તો આના અવયવ પડશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5। તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત એ તમારો જવાબ રહેશે। બીજો લઈશું 1000 તો કે 500 દુ 1000, 250 દુ 500, 125 દુ 250, 25 પંચા 125, પાયો પાયો 25, 5 એકુ 5। તો એના હવે પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5 ગુણ્યા 5। તો આવશે 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત। ત્રીજો લઈશું 648 છે। તો કે 324 દુ 648, 162 દુ 324, 81 દુ 162, 27 તરી 81, 9 તરી 27, 3 તરી 9 અને 3 એકા 3। ચલો અહીંયા કેટલા છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। તો કે 2 કેટલી વાર છે? તો કે 3 વાર। તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 કેટલી વાર છે? તો કે 4 ઘાત 4 વાર। તો કે 3 ની 4 ઘાત આવશે। ચોથો લઈશું, એમાં શું કહે છે? 1250। ચલો 1250ના અડધા તો કે 625 દુ 1250, 125 પંચા 625, 25 પંચા 125, પાયો પાયો 25 અને 5 એકુ 5। તો અહીંયા ગણીશું 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5। તો 2 ગુણ્યા 5 કેટલી વાર છે? તો 4 વાર। તો કે 5 ની 4 ઘાત એ આપણો જવાબ રહેશે। પ્રશ્ન બીજો, એમાં શું કહે છે? સાદું રૂપ આપો। એમાં પહેલો છે 2x ની 6 ઘાત ભાગ્યા 5x નો વર્ગ કૌંસ પૂરો પછી ભાગ્યા 2x નો વર્ગ। ચલો પહેલા કૌંસમાં 2x ની 6 ઘાત ભાગ્યા 5x નો વર્ગ કર્યું છે તો મેં ઉડાડ્યું છે 5 ચોક 20 તો કે 4x ની 6 ઘાત ભાગ્યા 2x નો વર્ગ ભાગ્યા 2x નો વર્ગ વધશે। તો મેં લખેલું છે જગ્યા છો। પછી બીજામાં આવશે 4x ની 6 ઓછા 2 કૌંસ પૂરો ભાગ્યા 2x નો વર્ગ તો બરાબર 4x ની 6 માંથી 4 જાય તો કે 4 ઘાત ભાગ્યા 2x નો વર્ગ। ચલો ભાગાકાર છે તો નીચે લાવી દઈએ તો બરાબર 4x ની 4 ઘાત ભાગ્યા 2x નો વર્ગ। તો અહીંયા 2 દુ 4 તો પછી શું આવશે? 2x ની 4 ની ભાગાકારમાં છે ઉપર આવશે તો ગુણાકાર એટલે માઇનસ થઈ જાય, -2 તો કે 2x ની 4 -2 તો કે 2x નો વર્ગ એ આપણો જવાબ રહેશે। બીજો દાખલો મેં જોડે લખેલો છે। એમાં શું કહે છે? 3x ની 5 ઘાત ગુણ્યા કૌંસમાં 2x નો વર્ગ ભાગ્યા 6x ની 3 ઘાત કૌંસની બહાર વર્ગ। તો બરાબર અહીંયા આવશે 3x ની 5 ઘાત ગુણ્યા કૌંસમાં 2x ની 4 ઘાત આખા કૌંસની બહાર વર્ગ ભાગ્યા 6x ની 3 ઘાત કૌંસની બહાર વર્ગ। તો અહીંયા મેં કરેલું છે 3x ની 5 ઘાત ગુણ્યા 2x ની 4 ઘાત ગુણ્યા 2x ની 4 ઘાત 2 વાર લખેલી છે, વર્ગ છે ને એટલે 2 વાર ભાગ્યા 6x ની 3 ઘાત ગુણ્યા 6x ની 3 ઘાત। ચલો અહીંયા આપણે જેટલું તેટલું ઉડા નાખીએ તો કે 3x ની પહેલાં લખીશું બરાબર 3x ની 5 ઘાત ગુણ્યા 2x ની 4 ઘાત ગુણ્યા 2x ની 4 ઘાત ભાગ્યા 3 ગુણ્યા 2x ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 2x ની 3 ઘાત। તો અહીંયા 3 3 ઉડી જાય, ઉપર નીચે 2 2 ઉડી જાય, પછી ઉપર નીચે પાછા છેલ્લા અંશ અને છેદમાં 2 2 ઉડી જાય। વધી ઘટી શું છે? તો ઉપર શું વધ્યું? x ની 5 ઘાત તો નીચે પણ x ની 3 ઘાત હતી, ઉપર આવી જાય તો શું થઈ જાય? x ની -3 થઈ તો કે x ની 5 -3 ઘાત ગુણ્યા x ની 4 ઉપર હતી, નીચે x ની 3 ઘાત હતી બીજી તો x ની 4 -3 ઘાત લખી છે ગુણ્યા x ની 4 ઘાત ભાગ્યા નીચે એકલા 3 વધ્યા છે તો અંશ નીચે છેદમાં 3 લખી નાખવાના છે। તો xમાંથી x ની 5 -3 5 માંથી 3 જાતો કે 2 ઘાત તો કે x ની 2 ઘાત ગુણ્યા 4 માંથી 3 જાતો તો કે 1 ઘાત તો કે x ની 1 ઘાત ગુણ્યા x ની 4 ઘાત ભાગ્યા 3। તો કરીશું તો x ની 4 વત્તા 1 વત્તા 2 ભાગ્યા 3 તો કેટલી થાય? 4 ને 1 5 ને 2 7 તો કે x ની 7 ઘાત ભાગ્યા 3 એ આપણો જવાબ રહેશે। ત્રીજો પ્રશ્ન લઈશું। એમાં શું કહે છે? પહેલા કૌંસમાં 12 ની 9 ઘાત ભાગ્યા 3x ની 6 ઘાત કૌંસ પૂરો ગુણ્યા 2x નો વર્ગ। ચલો અહીંયા શું કરીશું? અહીંયા પણ આપણે કરીએ। ચલો 12x ની 9 ઘાત ભાગ્યા 3x ની 6 ઘાત તો અહીંયા 3 ચોક 12 તો કે 3 તરી 3 અંશમાં અને છેદમાં ઉડી જાય પછી ગુણ્યા 2x નો વર્ગ જોડે લખી દઈશું। તો વધી ઘટી શું છે? તો કે 4x ની 9 નીચે 6 ઘાત હતી, ઉપર આવે તો -6 થઈ ગયા તો કે 4x ની 9 ઘાત ઓછા 6 ગુણ્યા 2x નો વર્ગ। તો બરાબર 4x ની 9 માંથી 6 જાય તો કે 3 તો કે 4x ની 3 ઘાત ગુણ્યા 2x નો વર્ગ। ચલો હવે શું કરીશું? 4 દુ 8 x ની 3 વત્તા 2 તો કે 8x ની 5 ઘાત એ આપણો જવાબ રહેશે। ચોથો લઈશું। એમાં શું કહે છે? 5x નો વર્ગ ભાગ્યા કૌંસમાં 20x ની 4 ઘાત ભાગ્યા 4x ની 3 ઘાત। ચલો 5x નો વર્ગ ભાગ્યા
કૌંસમાં 20x4 ભાગ્યા 4x3 તો અહીંયા ઉડે 20 ના હોય પાડે તો કે 4 × 25 તો અંશ અને છેદમાં 4 4 ઉડી જાય તો બરાબર 5x² ભાગ્યા 5x4 નીચે 3 હતી ઉપર આવે તો -3 થઈ ગયા 4 - 3 તો 4 માંથી 3 જાત 1 વધે તો નીચે લખેલું છે 5x² ભાગ્યા 5x1 તો 5x² ભાગ્યા 5x આપણે નીચે લઈ જઈએ તો શું થશે તમને કહો 5 5 ઉડી જાય તો x2 ઉપર આવે તો -1 થઈ જાય તો કે x2 માંથી 1 જાતો કે એકલા x વધે તો x એકલા એ આપણો જવાબ રહેશે। પ્રશ્ન ત્રીજામાં શું કહે છે કે કિંમત શોધો એમાં પહેલો છે 25 ભાગ્યા 5 કૌંસ પૂરો ભાગ્યા 5 ચલો ભાગ પાડીશું તો કે પહેલા કૌંસમાં 5 કૌંસની બહાર 3 ભાગ્યા નીચે 5 કૌંસ ભાગ્યા 5 ચલો હવે આપણે 5 ની 3 દુ કેટલા થાય 6 થાય તો કે 5 6 લખી તો કે 5 × 5 × 5 × 5 × 5 × 5 ભાગ્યા 5 તો કેટલા થશે તમને ખબર પડી ગઈ અંશ અને છેદમાં 2 2 5 5 ઉડી જાય તો કે 5 ની 4 ભાગ્યા 5 ની 3 હતી જોડે એ લખી નાખવાની રહેશે તો 5 ની 4 ભાગ્યા 5 ની 3 તો પાછા ઉડાડીએ તો 5 × 5 × 5 × 5 ભાગ્યા 5 × 5 × 5 તો ઉપર નીચે 3 5 5 ઉડી જાય તો વધે એકલા 5 તો 5 વધ્યા એ આપણો જવાબ રહેશે। બીજો છે એમાં છે મોટા કૌંસમાં નાના કૌંસમાં 5 ની 3 કૌંસની બહાર વર્ગ ગુણ્યા 5 ની 5 મોટો કૌંસ પૂરો ભાગ્યા 5 ની 8 ચલો નાના કૌંસમાં લખીશું 5 ની 3 ગુણ્યા 2 ગુણ્યા 5 ની 5 કૌંસ પૂરો ભાગ્યા 5 ની 8 આગળ લખીશું કે 5 ની 3 દુ 6 કે 5 ની 6 ગુણ્યા 5 ની 5 કૌંસ પૂરો ભાગ્યા 5 ની 8 ચલો કૌંસમાં 5 ની 6 વત્તા 5 કૌંસ પૂરો ભાગ્યા 5 ની 8 તો કે 5 ની 6 5 11 ભાગ્યા 5 ની 8 તો 5 ની 11 માંથી 8 કાઢીએ 5 ની 11 - 8 તો કે 5 ની 3 એટલે કે 5 × 5 × 5 તો કે 25 25 5 125 એ આપણો જવાબ રહેશે। દાખલા નંબર ત્રીજો લઈશું એમાં શું કહે છે 2 ની 4 ગુણ્યા 3 ની 3 ગુણ્યા 8 ભાગ્યા 3 ગુણ્યા 2 ની 3 તો દેખો વિદ્યાર્થી મિત્રો નીચે આપણે આધાર સરખા લઈશું તો ઘાતાંકોનો આપણે ભાગાકારમાં તો બાદબાકી કરીએ તો કે 2 ની 4 - 3 ગુણ્યા 3 ની 3 - 2 ગુણ્યા 8 તો 2 ની 1 ગુણ્યા 3 ની 1 ગુણ્યા 8 તો કે 8 8 દુ 16 16 તરી 48 એ આપણો જવાબ રહેશે। દાખલો નંબર ચોથો મેં જોડે લખેલો છે એમાં લખેલું છે 2 ની 3 ગુણ્યા 3 ની 4 ગુણ્યા 5 ની 5 ભાગ્યા 5 ની 4 ગુણ્યા 3 ની 3 ગુણ્યા 2 નો વર્ગ તો અહીંયા પણ એવું કરીશું પછી જો 2 ની 3 - 2 ગુણ્યા 3 ની 4 - 3 ગુણ્યા 5 ની 5 - 4 તો બરાબર 2 ની 3 માંથી 2 જાય તો કે 1 ગુણ્યા 3 4 માંથી 3 જાય તો કે 3 ની 1 ગુણ્યા 5 માંથી 4 જાય તો કે 5 ની 1 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો કે 5 તારી 15 15 દુ 30 એ આપણો જવાબ રહેશે। વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।